હીરાભાઈ જોટવા અને કોંગ્રેસ આગેવાનો દ્વારા બુલડોઝર તંત્ર અને ડિમોલેશનના ભોગ બનેલા ગામોના પરિવારની મુલાકાત લીધી। હીરાભાઈ જોટવા અને કોંગ્રેસ આગેવાનો દ્વારા બુલડોઝર તંત્ર અને ડિમોલેશનના ભોગ બનેલ ઈણાજ, ઉમરેઠી, માલજીંજવા અને ઘુંસિયા ગામના પરિવારો સાથે મુલાકાતે। હીરાભાઈ જોટવા અને કોંગ્રેસ આગેવાનો દ્વારા બુલડોઝર તંત્ર અને ડિમોલેશનના ભોગ બનેલા ઈણાજ, ઉમરેઠી, માલજીંજવા અને ઘુંસિયા ગામના પરિવારોની સાથે મુલાકાત લીધેલ અને તંત્ર દ્વારા મનસ્વી રીતે અમુક ગામોને ટાર્ગેટ કરી ડિમોલેશન કરેલ તેનો વિરોધ કરેલ હોવાની વિગત પત્રકાર સોની યોગેશભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકુંવર વેરાવળ। સનાતન હિન્દુએ જટી લીધી અને 100 કિલોમીટરમાં નથી આવવા દીધા। આમને શરૂઆત ચૂંટણી પછી કરી। જો ચૂંટણી પહેલાં કરી હોત તો મને એમ લાગે કે સૌરાષ્ટ્ર જૂટવાઈ જાત। આવતા વખતે એમણે એમના કઠણાઈના સુકૂન આપે છે કે જે લોકો ગરીબ છે એની હારે વિકાસના નામે એના મકાન પાડી નાખવા, એમની દુકાનો જટી લેવાનો, એનો વ્યવસાય જટી લેવાનો, એને રોડ ઉપર લાવી દેવાનો, એને કયો વિકાસ કહેવાય? મતલબ કે સંપૂર્ણ મનસ્વી રીતે આ 4 ગામમાં જે ગામોમાં કોંગ્રેસને વધારે મત મળ્યા એમને ટાર્ગેટ કર્યા, જેને લીધે 33% એમને મત મળ્યા, એમને લોકોને પણ ટાર્ગેટ કરી રાખ્યા છે। એટલે અમારું કોંગ્રેસનું સ્ટેન્ડ હવે એટલે જ લેવું પડશે કે યા તો જે ચૂંટેલા પ્રતિનિધિ કામ કરે પણ બીજે દિવસે અહીંયા જાહેર કર્યું કે એમણે બદલો લેવો, તો હવે કોંગ્રેસ જાગી છે, કોંગ્રેસ રોડ ઉપર આવી છે। અમારા જિલ્લાના પ્રમુખ કરશનભાઈ, અમારા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ, અહીંથી રામસિંહભાઈ, ભીખાભાઈ ઠુમર, ભાઈ નારાયણભાઈ ભંડેરી, અમારા ડાયાભાઈ, એમ કરીને અમારા ડીબી સોલંકી, બધા જ લોકો અમે આ સાથે રહીને લોકોને જાગૃત કરશું, સરકાર સામે લડત કરશું। સંઘે શક્તિ કલો યુગે, સંગઠન શક્તિ જ મોટી લોકશાહીમાં શક્તિ છે। અને હવે મારું હૃદય દ્રવી ઉઠ્યા પછી હું અહીંથી લલકાર કરું છું કે આવો અન્યાય જરાય સાખી નહીં લેશું। અમે પ્રજા માટે અમારા પ્રાણ પણ દેશું, પણ અમે પ્રજાની મુશ્કેલી દૂર કરીને જ રહેશું।